નમસ્કાર ખેડૂત મિત્રો, હું હવે એક્શન એગ્રી સાયન્સ તરફથી આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો જય જવાન જય કિસાન સાથે આપણે આજે હાઈવેના કેમ્પેનિંગના પહેલા દિવસની શરૂઆત કરીએ છીએ. જેવી જ રીતે ઘરનો પાયો નખાય એવી જ રીતે આજે હાઈવેના કેમ્પેનિંગનો પહેલો દિવસ. તો આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર રસિકભાઈ આપણી સાથે છે, તો એ આપણે હાઈવેની પ્રોડક્ટ અને બીજી આપણે માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બજરંગ એગ્રો કોવાડવા. આજે આપણે જોઈ શકીએ છીએ કે હાઈવેની પૂરી ટીમ આપણે સૌરાષ્ટ્રના કેમ્પેનિંગ માટે આવેલા છે, જે આપણને મરચીના અને અત્યારે કોબીજ છે, ટમેટા છે, કારેલા છે, દૂધી છે, આ બધી ફૂલ રેન્જની અંદર ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સારી માહિતી મળે એટલા માટે આ કેમ્પેનિંગની શરૂઆત કરેલી છે. તો આ કેમ્પેનિંગનો મેઇન ઉદ્દેશ એ છે કે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચી શકે. ખેડૂત મિત્રો, અત્યારે ઘણી બધી મરચાની વેરાયટી કે શાકભાજીના બિયારણો ઘણી બધી કંપનીઓ વેચી રહી છે, સારું વેચી રહી છે. અમુક વસ્તુમાં પણ આ હાઈવેજ કંપની છે અત્યારે 100% બધી પરફોર્મન્સ આપતી વેરાયટી છે. એ ખેડૂત સુધી માહિતી પહોંચવા માટે અત્યારે ગોંડલ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર થઈ રહ્યું છે, ત્યાં ઘણા બધા ખેડૂતો હજી સુધી છેતરાઈ રહ્યા છે. કે ઘણા ખેડૂતો એમ કહે છે, વેપારી એમ કહે છે, કે ખેડૂતો એમ કહે છે, કંપની એમ કહે છે કે આ મારું બિયારણ સાનિયા જેવું આવે. તો મિત્રો, બધા અલગ અલગ કંપની વેચી રહી છે, સારું વેચી રહી છે, પણ અત્યારે હાઈવેજ કંપની જે મેજર એરિયા મરચીનો છે એમાં અત્યારે નંબર 1 છે. ઘણા વર્ષોથી આ સાનિયા જેવું કોઈ પણ થયું જ નથી અને થશે પણ નહીં. અને અત્યારે જે સાનિયા અને રેવા મરચી અત્યારે સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવી રહી છે અને એ ખેડૂત સુધી બધી માહિતી પહોંચાડશે. તમે પણ કોઈ પણ માહિતી જોતી હોય તો કંપનીની વેબસાઇટ પણ છે એક્શન હાઈવેજ, એમાં પણ તમે સર્ચ કરી શકશો કે એની માહિતી બધી મળી જાય. તો અત્યારે ખેડૂતોને એક જ ઉદ્દેશ છે કે હવે તો બસ હવે તો બસ હવે તો બસ થેન્ક યુ, આભાર.